सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तंहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ तपः प्रभावाद्देव प्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोद विद्वान् अत्याश्रमेभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टम्। यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्यनो मुने। શ્વેતાશ્વતર ઉપનિષદમાં જે બ્રહ્મજ્ઞાન પીરસાયેલું છે એ બ્રહ્મજ્ઞાનની ભિક્ષા અમને આપો એમ જિજ્ઞાસુ શ્વેતાશ્વતર ઋષિને કહે છે. શ્વેતાશ્વતર ઋષિ પ્રવર્તક છે, પ્રવચનકર્તા છે શ્વેતાશ્વતર શાખાના. એટલે કૃષ્ણ યજુર્વેદની શ્વેતાશ્વતર શાખાના પ્રવચનકર્તા કહેવાય શ્વેતાશ્વતર ઋષિ. તો એમને આવી રીતે આપણે પ્રાર્થના કરીએ છીએ. અને જે શંકરાચાર્યજીએ પ્રવેશ ભાષ્ય રચ્યું છે એની ચર્ચા ચાલી રહી છે. છેલ્લે સમગ્ર ઉપનિષદોનો જે સિદ્ધાંત છે, તાત્પર્ય છે એ પ્રવેશ ભાષ્યમાં રજૂ કર્યો. બધા પુરાણો, ઇતિહાસ, અનેક બધા કથાનકોનું પણ આવી રીતે કોટેશન લાવીને બ્રહ્મ સત્યમ, જગન્મિથ્યા વગેરે જે સિદ્ધાંત છે, અદ્વિતીયતા સત્ય છે, જગત એ આવી રીતે મિથ્યા છે એટલે સ્વતંત્ર સત્તા એની પોતાની નથી, નામરૂપાત્મક છે. તો નામરૂપાત્મક દૃશ્ય પ્રપંચ જે છે એ સ્વતંત્ર સ્વયં સત્તા ધરાવતો નથી, પોતાની મેળે અસ્તિત્વમાં હોય એવું નથી, એવું પણ કીધું. છેલ્લે બ્રહ્મસૂત્રની ચર્ચા દ્વારા શ્રુતિના તાત્પર્યને સમજવા માટે શ્રુતિ શું કહેવા માંગે છે, વોટ ઇઝ ધ ટાર્ગેટેડ મિનિંગ, એટલે શ્રુતિ આપણને કયો અર્થ પહોંચાડવા માંગે છે એ સમજવું હોય તો આચાર્યની જરૂર છે. એટલે શ્રુતિ શું કહેવા માંગે છે, કયો અર્થ પહોંચાડવા માંગે છે, શું તાત્પર્ય છે, આવું બધું અનેક પ્રકારના વર્ણન હોય શ્રુતિ વાક્યોનું, પરંતુ કયો અર્થ આપણે સમજવો જોઈએ, ગ્રહણ કરવો જોઈએ એ આચાર્ય આપણને સમજાવે. હા, શ્રુતિ શાસ્ત્ર આપણી પાસે ગ્રંથ રૂપે છે. અત્યારે શાસ્ત્ર કોઈ જીવંત ઓલા રૂપે નથી, પણ આપણે તો શાસ્ત્રને વેદ ભગવાન જીવંત તરીકે માનીએ છીએ. એટલે અત્યારે શાસ્ત્રો આવી રીતે ગ્રંથ રૂપે છે. વૈદિક કાળમાં આવી રીતે ચોપડા રૂપે નહોતા, આવી ચોપડીઓ વગેરે રૂપે. એટલે આચાર્ય જ એકમાત્ર માધ્યમ હતું. એટલે પાસે બેસીને ભણવું પડે, આમ ઝૂમ ઉપર બેસીને ભણી લઈએ એવું બધું ના હોય. વૈદિક કાળમાં તો કર્ણ પરંપરા દ્વારા જ આપણે સામે બેસેલા હોઈએ અને આવી રીતે ભણવાનું. એ જ રીતે કર્ણ પરંપરા, શ્રુતિ પરંપરા એટલા માટે કહેવામાં આવતું હતું. પહોંચ્યો, હા. એટલે એ વખતે સારું હતું કે ગ્રંથ રૂપે શાસ્ત્રો નહોતા, કે ભણવું પડતું હતું આવીને. અત્યારે હેડો હું વાંચી કાઢીશ ઘેર રહીને. એટલે અત્યારે ગ્રંથ રૂપે આવી ગયું છે. એટલે બધા પીએચડી કરનારાઓ આવી રીતે જાતે ભણતા થઈ ગયા છે. 12 વર્ષ, હા. લખાય, બરોબર. સંસ્કાર પડે.
કોઈના સાને અવેલેબલ અનુશાસન રહેતું હતું. શાસ્ત્રનું અને આચાર્યનું આપણા જીવનમાં અનુશાસન રહેતું હતું. એ અનુશાસન મહત્વનું ઘડાઈ જાય, ઘડતર હતું એક પ્રકારનું. અત્યારે પણ આપણે આચાર્યના અનુશાસનમાં રહીએ અને ઘડાઈએ એવી જ રીતની વિવક્ષા હોય. એટલે શ્રુતિનું તાત્પર્ય નિશ્ચય સમજવા માટે આચાર્યની જરૂર છે. શ્રુતિનો તાત્પર્ય નિશ્ચય કરવો હોય આપણે જાતે તો બ્રહ્મસૂત્રની જરૂર છે. એટલે આ પ્રમાણે સમજવાનું. સૌથી લાંબુ છે અને સરસ પણ છે એમ. એટલે શ્રુતિનો તાત્પર્યને સમજવા માટે આચાર્ય, શ્રુતિના તાત્પર્યનો નિશ્ચય કરવા માટે બ્રહ્મસૂત્રની વિચારણા છે. એટલે બ્રહ્મસૂત્રમાં ઉભયલિંગ અધિકરણમ વગેરે જે ચર્ચા ચાલી રહી છે એનું ખાલી એકવાર આપણે. એનું શું કારણ છે કે આપણને શાસ્ત્રો ભણવા ગમે છે, કોઈ પણ ઉપનિષદ સાંભળવું ભણવું ગમે, પણ બ્રહ્મસૂત્ર એટલું નથી ગમતું. તો બ્રહ્મસૂત્ર જાતે એકચ્યુઅલી મનનાત્મક ગ્રંથ છે. આખા એ જેની ચર્ચા થઈ રહી છે, જે શ્રુતિ વાક્યો જેટલાય કોટ થયા ને આમાં, એ બધા આપણને ખબર હોવા જોઈએ. ગઈ વખતે એટલા મિનિમમ 15 થી 18 વાક્યો શ્રુતિના આવ્યા હતા. પુરશ્ચક્રે દ્વિપદ, પુરશ્ચક્રે ચતુષ્પદ, પુરસ્સ પક્ષી ભૂતવા. હવે આ બધું ખબર છે, ક્યાં આવ્યું છે એ ખબર નથી હોતી આપણને. હકીકતમાં તો બહુ પ્રસિદ્ધ મંત્રો છે. એટલે દધ્યંગાતરણ ઋષિ, અશ્વિની કુમારો વગેરે ના ચર્ચા કરી. એટલે આપણને ખબર નથી કે આ ઉપનિષદનું વાક્ય કયું છે, ખબર નથી. એટલે એનો અર્થ ત્યાં શું કર્યો છે એ ખબર નથી. તો પછી એની ચર્ચા અહીં કરે છે બ્રહ્મસૂત્રકાર, એ આપણને ક્યાંથી ખબર પડે? એટલે કોઈ પણ ઉપનિષદ ગમે છે, સમજાય છે. બ્રહ્મસૂત્ર સમગ્ર ઉપનિષદોનો વિચાર થાય છે. એટલે આ ઉપનિષદના, એટલે આના માટે તો વક્તાએ જેટલી મહેનત કરી હોય ને એટલા આગળ ડબલ શ્રોતા કરે ને ત્યારે બ્રહ્મસૂત્રની મજા આવે ભણવાની. સંદર્ભ, આ ઉપનિષદના વાક્યોનો ત્યાં શું સંદર્ભ હતો, શેના માટે કીધું કે પક્ષી તરીકે પ્રવેશ કર્યો પરમાત્માએ. પક્ષી બન્યો એટલે શું, તો પક્ષીનો શું અર્થ કરેલો છે ત્યાં? પક્ષીનો સૂક્ષ્મ શરીર અર્થ કરેલો છે. એટલે સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્યાપન્ન થઈને પ્રવેશ કરેલો છે. એના જેવો થઈ ગયો, તાદાત્મ્યાપન્ન થયો, પ્રવેશ કર્યો વગેરે વગેરે. એટલે બ્રહ્મસૂત્ર હકીકતમાં ભણવાની મજા બ્રહ્મસૂત્રમાં જ આવે. હા, કારણ કે તાત્પર્ય બધા જ હા, એટલે ઘણો જ વિચાર કરવો પડે. મનનાત્મક ગ્રંથ છે એટલા માટે. અને જેટલી મજા ઉપનિષદને ભણવામાં, ધારો કે તત્વમસી કે વગેરે આ ઉભયલિંગ અધિકરણમ છે, તેના શ્રુતિને ભણવામાં જેટલી મજા નહીં આવી હોય એટલી મજા આમાં આવે એકચ્યુઅલી. એવું છે. હા હા, બધું ભણવું જ પડે એવું છે અત્યારે તો. એટલે અહીંયા બ્રહ્મ સગુણ છે કે નિર્ગુણ વગેરેની જે ચર્ચા ચાલી રહી છે, આપણે વિચાર કર્યો તો બ્રહ્મના સગુણ રૂપનું પ્રતિપાદન આરાધના માટે, ઉપાસના માટે, આપણને અધિકારિત્વની પ્રાપ્તિ થાય એના માટે છે. આપણે નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનના અધિકારી બનીએ ને એના માટે છે. પૂર્વ પક્ષી એવું કહે છે, અભણ લોકો બ્રહ્મને સગુણ સમજે, એટલે કે ઈશ્વરને એક નામ રૂપવાળા, રામ, કૃષ્ણ, શંકર, ગણપતિ, દેવી વગેરે. અભણ લોકો જેને શાસ્ત્રોનો પરિચય નથી, એ ભગવાનને આવા નામરૂપ ઉપાધિવાળા, માયા ઉપાધિવાળા સમજે તો બરોબર છે. એટલે અભણ લોકો જે બહુ અજ્ઞાની વગેરે જે છે, એ જેમને શાસ્ત્રોનો બહુ પરિચય નથી, એ બ્રહ્મને સગુણ સમજે તો બરોબર. પણ શ્રુતિ શેના માટે બ્રહ્મને સગુણ કહે છે? સગુણ બ્રહ્મનું આટલું બધું પ્રતિપાદન શેના માટે છે? પૂર્વ પક્ષી એવું કહે છે. એટલે સિદ્ધાંતિ કહે છે કે શ્રુતિનું બધું જ પ્રતિપાદન સપ્રયોજન છે. એમનેમ કંઈ શ્રુતિએ સગુણ બ્રહ્મની વાત કરી હોય એવું નથી. અજ્ઞાનીનું અજ્ઞાન નિવૃત્ત થાય, અને એ કઈ રીતે, તો કે નિર્વિશેષ નિરુપાધિક બ્રહ્મના જ્ઞાનનો અધિકારી બને. પરમાત્માના નિરુપાધિક સ્વરૂપના જ્ઞાનનો અધિકારી બને, એ માટે શ્રુતિએ બ્રહ્મના સગુણ રૂપનું પ્રતિપાદન કરેલું છે. બ્રહ્મનું સગુણ સવિશેષ રૂપ એના પ્રતિપાદનની જરૂર છે. આ 7મો અધ્યાય હોય તો પરાપ્રકૃતિ, અપરાપ્રકૃતિ વગેરે બધી વસ્તુઓ સપ્રયોજન છે. એટલે એ બંને સોપાધિક સગુણ બ્રહ્મનું જ પ્રતિપાદન કહેવાય.
એટલે નિર્ગુણ બ્રહ્મ અવ્યવહાર્ય છે, એમાં તો જ્ઞાન કે ઉપાસના કોઈ પ્રકારનો વ્યવહાર સંભવતો જ નથી. નિર્ગુણ બ્રહ્મ એટલે હું, એટલે આત્મ સ્વરૂપે જે છે એ તો માત્ર ઇટ ઇઝ ટુ બી રેકગ્નાઇઝડ, ઇટ ઇઝ ટુ બી એટલે એના માટે ઓળખ, લક્ષણથી ઓળખ જ માત્ર જરૂરી છે. એટલે પંચદશીનો એક શ્લોક છે, નિર્વિશેષમ પરમ બ્રહ્મ સાક્ષાત કર્તુમ અનીશ્વરાહ. અનીશ્વર એટલે કે જે સમર્થ નથી, નિર્વિશેષ પરમ બ્રહ્મને જે સ્વરૂપે જાણવા માટે જે અનીશ્વર છે, સમર્થ નથી. શ્રુત્યા તે અનુકંપ્યંતે, તો શ્રુતિ વડે એના ઉપર અનુકંપા કરવામાં આવે છે. સવિશેષ નિરૂપણૈ, તો બ્રહ્મનું સગુણ રૂપનું સવિશેષ રૂપનું પ્રતિપાદન કરીને અનુકંપા કરે છે શ્રુતિ, અત્યંત કરુણા પ્રેમથી આ અધિકારી બને, એ બ્રહ્મને સમજે, એના જીવનમાં બ્રહ્મનો પ્રવેશ થાય વગેરે હેતુથી, અનુકંપા માત્રથી બ્રહ્મનું સગુણ સવિશેષ રૂપનું એ પ્રતિપાદન કરે છે. જે ઉત્તમ અધિકારી છે એમાં સાધન ચતુષ્ટય જે છે ને એ ઉત્તમ હોય, મધ્યમ અધિકારીમાં સાધન ચતુષ્ટય મધ્યમ હોય. તો મધ્યમ હોય એટલે શું, મોક્ષ પણ જોઈએ છે અને થોડુંક આવું ખાવા પીવાનું વગેરે, ભાઈ મને છે ને જરાક દહીં જોઈએ નાસ્તામાં, અરે જમવામાં વગેરે, એટલે મોક્ષ તો જોઈએ છે પણ સંસાર છોડવો નથી. સંસાર એટલે શું, મારા દહીં જોઈએ છે શું છે ભાઈ, જે દેહની જરૂરિયાત હોય તો એનો કંઈ વાંધો નથી, પણ ટેવ પડી જાય ભાઈ જમતી વખતે છાશ તો જોઈએ વગેરે. એટલે છાશ કોને જોઈએ છે, એ દેહાભિમાની જે વ્યક્તિ છે એ વ્યક્તિત્વનું અભિમાન ટકાવી રાખવાની. છાશ જોઈએ કે ના જોઈએ એની સાથે વેદાંતને કંઈ મતલબ નથી, પણ મને છાશ જોઈએ એમ. એટલે જે માન્યતાઓથી દેહાભિમાન ટકી રહે છે એ માન્યતાઓને ચાલુ રાખવી, એને સાથે એને સબ્જેક્ટ કરે છે વેદાંત. એમ દેહની જરૂર આ ઉનાળામાં જો હોય જ, એમ બધાને જોઈએ એવું કંઈ નથી, પણ એટલે મધ્ય મોક્ષની અગ્રિમતા છે જીવનમાં, મોક્ષ જ જોઈએ છે પણ સંસાર છોડવો નથી. એટલે શું, જે માન્યતાઓ દેહાભિમાનને પુષ્ટ કરી રહી છે ને એ ખબર નથી પડતી. આપણી વ્યવહાર જેનાથી ચાલે છે, દેહની જરૂરિયાત છે ભાઈ, જરૂર છે ભાઈ એસી જોઈએ, આટલા ભાઈ પલળેલા ને પલળેલા હોઈએ છીએ, પણ એનાથી ભાઈ મને એસી જોઈશે વગેરે, એમ એક પ્રકાર. એ જે માન્યતાઓથી વ્યવહાર થાય છે એ માન્યતાઓને છોડવાની તૈયારી છે ખરી એમ. એટલે એને પકડી રાખીએ તો દેહાભિમાનથી માંડીને વ્યક્તિત્વની ભાવના પુષ્ટ થતી જ રહે છે. મધ્યમ અધિકારી કોને કહેવાય એ સમજી રહ્યા છીએ, જેનું બધું મધ્યમ હોય. બધું મધ્યમ હોય એટલે વૈરાગ્ય મધ્યમ હોય, મુમુક્ષાય મધ્યમ હોય. મધ્યમ મુમુક્ષા એટલે શું, મોક્ષ જોઈએ ખરો પણ મોક્ષને માટે ભાઈ ખબર છે આ છોડવું પડે દેહાભિમાન વગેરે, એવી સૂઝ નથી પડતી, એને મધ્યમ મુમુક્ષા વગેરે કહેવાય. એટલે સંસાર છોડવો નથી વગેરે એટલે શું, કર્મો અને કર્મના ફળમાં શ્રદ્ધાવાળા છે. હું કંઈક કરીશ ને કંઈક થઈ જશે, એટલે મળશે મારું ધાર્યું મારી ઈચ્છા પ્રમાણે વગેરે. એટલે મોક્ષ જોઈએ છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે, સેવા વેવા બધું કરે છે, પણ ઓલું છોડવું નથી. ભાઈ મને મારી જગ્યા નહીં મળે ને તો ભાઈ હું ક્લાસ નહીં ભરું, એટલે આવું આને પકડી રાખ્યું, કોને જગ્યા જોઈએ છે એમ. મારી જગ્યાએ કોઈક બેસી ગયું ભાઈ જતો રહે, અથવા તો એને ઉઠાડે, જે કરવું એ કરે. એટલે ચાલો આવું બધું આપણે ના બોલવું જોઈએ, પણ ટૂંકમાં સંસાર છોડવો નથી, મોક્ષ તો જોઈએ છે. હવે સંસાર છોડવો નથી એટલે આવું બધું સમજી લે. આપણી માન્યતાઓ, અજ્ઞાન કલ્પિત માન્યતાઓને આ સંસાર કહેવાય. એટલે શ્રુતિમાં શ્રદ્ધા છે, શાસ્ત્રમાં શ્રદ્ધા છે, શિબિરમાંય જાય છે જિજ્ઞાસુ વગેરે, પણ બધું જ્યાં તીર મારવાનું છે ને ત્યાં મારતો નથી. તીર મારવાનું એટલે શું, શિબિરમાં જઈએ ત્યારે પણ વ્યક્તિ આ રૂમ મળવો જોઈએ, આ રૂમ પાર્ટનર મળવો જોઈએ વગેરે વગેરે. ટૂંકમાં જે પ્રકારનું અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વની માન્યતાઓ હોય, ભાઈ તમે બધા સાથે આવો તો હું આવું. ઘણા બધા શિબિરો જો પ્રકરણ, કેટલી શિબિરો એવી હોય જેમાં આવું બધું પણ જો કે બધા સાથે જતા હોય ને તો હું આવું. એટલે એવું બધું, આ બધી અજ્ઞાન કલ્પિત માન્યતાઓ છે. આપણે સમજવાનું છે, આ વ્યક્તિત્વને ઇદમ બનાવવાનું છે. એટલે મોક્ષને તું મોડો જાય છે તો હું મોડો જાઉં, તું થોડો મોડો જાય છે તો હેડો હું થોડો મોડો જઉં, એવું. આ બધું કોને આ વસ્તુઓ જોઈએ છે એ આપણે સમજવાનું છે. આ માન્યતાઓને સમર્થન મળતું રહે છે.
વ્યવહારમાં માન્યતાઓને આધારે ભાઈ હું જે આ વ્યક્તિ છું વગેરે એનો વ્યવહાર માન્યતાના આધારે ચાલે છે. હું પુરુષ છું તો એક પ્રકારની માન્યતા છે અને એ રીતે હું બીજા કરતાં થોડો યુવાન પુરુષ છું વગેરે, તો હું બીજા કરતાં થોડો એ પ્રમાણે વ્યવહાર કરતો હું વૃદ્ધ છું તો એ પ્રમાણે વ્યવહાર કરતો હું. આપણી માન્યતાઓના આધારે વ્યવહાર ચાલે છે, પણ એ માન્યતાઓને સુધારવાનું કે પડકારવાનું સૂઝતું નથી. તો સૂઝે આપણને ભાઈ ઉત્તમ અધિકારી કહેવાય. એટલે માન્યતાઓ ચલાય રાખે છે મધ્યમ અધિકારી. બધું કરે છે, જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે, ભક્તિ કરે છે, શિબિરો ભરે છે અને મોક્ષ પણ જોઈએ છે, પણ આ છોડવાનું, આ છૂટે ને તો મોક્ષ મળે એવું સૂઝતું નથી એને. એટલે આ મધ્યમ અધિકારી આને કહેવાય. અને મંદ અધિકારી જે છે એનું બધું મંદ હોય, વૈરાગ્ય પણ બંધ હોય. શિબિરમાં જ જવું છે પણ લગ્નનું કંઈક આવી જાય તો પછી લગ્નમાં જતો રહે, એટલે બધું મંદ હોય એમ. એટલે વૈરાગ્ય, મુમુક્ષા એટલે સાંસારિક ઈચ્છાઓ, સંબંધો વગેરેનું પ્રાધાન્ય ત્યાં વધારે હોય છે. મુમુક્ષા, વૈરાગ્ય વગેરેનું પ્રાધાન્ય ત્યાં મંદ હોય છે, તો એને મંદ અધિકારી કહેવાય. અને શ્રુતિ આ ત્રણ પ્રકારના અધિકારીને એક સાથે ઉપદેશ આપે છે. શિબિરમાં જઈએ, અમુક ઉત્તમ હોય, અમુક મધ્યમ હોય, અમુક ચલો ને જોઈએ શું છે એમાં આવી પણ ગયા હોય. તો શિબિરમાં આચાર્ય હોય ને એક સાથે સ્વામીજી ત્રણ પ્રકારના અધિકારીને એક સાથે એડ્રેસ કરે છે. એટલે શ્રુતિ મંદને મધ્યમને ઉત્તમ બનાવવા માટે જ ઉપદેશ આપી રહ્યા છે. એટલા માટે સગુણ બ્રહ્મનું ટૂંકમાં આવી રીતે કે એ ભક્તિ પોતાના દેહનું અભિમાન છોડે ને એના માટે ઈશ્વરની બધી વાતો છે, ભક્તિથી માંડીને બધી ઈશ્વરના સગુણ બ્રહ્મનું પ્રતિપાદન જે થયેલું છે, રામ, કૃષ્ણ, શંકર, શિવ મહિમ્ન સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્ર, બધી વસ્તુઓ આ શાસ્ત્રોએ એનો બોધ આપેલો છે આપણને અધિકારી બનાવવા માટે. વિવેક ચૂડામણીનો એક શ્લોક છે, તટસ્થિતા બોધયંતી આચાર્ય શ્રુતય તથા, એવું કંઈક છે. એટલે તટસ્થિતા બોધયંતી, તટસ્થ રહીને બોધ આપે છે એટલે શું? બધાને એક ગણીને એટલે બધાનું કલ્યાણ ઈચ્છે છે. ઉત્તમ, મંદ અને મધ્યમ ત્રણે એટલે તટસ્થ રહે. ઉત્તમને જરા જુદો ઉપદેશ આપું, મધ્યમને જરા જુદો ઉપદેશ આપું, એવું શ્રુતિ કે આચાર્ય નથી કરતા. એટલે તટસ્થિતા બોધયંતી, નિષ્પક્ષ રહીને આવી રીતે બોધ આપે છે. કર્મયોગ, ઉપાસના અને ભક્તિનો ઉપદેશ મંદ અને મધ્યમને ઉત્તમ બનાવવા માટે જ આપેલો છે. કર્મયોગ, ભક્તિ વગેરે એટલે ભવિષ્યત વૃત્ત્યા ઉપદેશ આપેલો છે શ્રુતિએ અને આચાર્યોએ. એટલે સગુણ બ્રહ્મ વગેરે જે છે એ પ્રેમ, ભક્તિ વગેરેનો વિષય છે. એટલે પરમાત્મામાં પરમ પ્રેમ ત્યારે જ થાય જ્યારે પરમાત્મા પરમ પ્રેમ સ્વરૂપ હોય. એટલે પરમ પ્રેમનું આસ્પદ એટલે સ્વરૂપ કે અધિષ્ઠાન, પ્રેમનો સ્ત્રોત, સોર્સ હોય પરમાત્મા, તો જ એમાં પરમ પ્રેમ જન્મી શકે ને. એટલે જ પરમાત્મા પરમ અનંત કલ્યાણ ગુણગણિક નિલય છે. એટલે સગુણ બ્રહ્મનું એ રીતે નિરૂપણ કરેલું છે. બ્રહ્મનું આવું સગુણ સાકાર સવિશેષ રૂપનું પ્રતિપાદન ઉપાસના માટે છે. ઉપાસના, આરાધના, કંઈક આપણે એની જોડે વ્યવહાર કરી શકીએ, એનો જીવનમાં પ્રવેશ કરાવી શકીએ, એના અનુગ્રહનું, એની કૃપાનું આપણા જીવનમાં આવાહન કરી શકીએ એના માટે છે. એટલે પ્રતિબિંબ વગેરેની પણ ઉપમા આવી રીતે બ્રહ્મસૂત્રકારે આપી. પ્રતિબિંબવાદ એટલે પ્રતિબિંબવાદ જે છે, આખો પ્રતિબિંબ બ્રહ્મનું અંતઃકરણમાં પ્રતિબિંબ પડે છે, એવું પ્રતિબિંબ પડે છે એ સમજાવવા માટે નથી. બરોબર? પ્રતિબિંબ પડે છે, પ્રતિબિંબવાદની વિચારણા બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે એવું સિદ્ધ કરવા માટે નથી. એટલે સગુણ બ્રહ્મનું જ્ઞાન ઉપયોગી છે ખરું. પ્રતિબિંબની જે કંઈ પણ વિચારણા આવી વ્યવહાર માટે ઉપયોગી છે ખરું. સગુણ બ્રહ્મની આવી રીતે ઉપયોગિતા સ્વીકારેલી છે શ્રુતિએ, પરંતુ સત્યતા સ્વીકારી નથી. એટલે બ્રહ્મના પ્રતિબિંબની, બ્રહ્મનું પ્રતિબિંબ જીવ સોપાધિક રૂપ કહેવાય, સગુણ રૂપ કહેવાય, અને ઈશ્વર પણ માયોપાધિ સગુણ રૂપ કહેવાય. એની ઉપયોગિતા છે પણ સત્યતા, ચિદાભાસ વગેરે, એટલે સગુણ રૂપની ઉપયોગિતા છે પણ સત્યતા શ્રુતિએ સ્વીકારેલી નથી. સત્ય તો એક જ નિર્વિશેષ હું આત્મ સ્વરૂપ જ છે. એટલે બ્રહ્મનું ઉપાધિવાળું રૂપ સાચું નથી.
પ્રતિબિંબ વગેરે જે કંઈ છે એ સાચું નથી, હમ આવું જ્યારે કહે શ્રુતિ ત્યારે એટલું જ સમજવાનું છે કે નિરુપાધિકને ઓળખો. હમ એટલે બ્રહ્મ સગુણ રૂપના મિથ્યાત્વનો જ્યારે શ્રુતિ આવી રીતે વિચાર કરે છે, સગુણ બ્રહ્મ પ્રાણ વગેરે, જેમ કે નારદજી સનતકુમાર વગેરેનો જે સંવાદ હતો ભૂમ વિદ્યામાં, તો પ્રાણ મિથ્યા છે. પ્રાણ એટલે હિરણ્યગર્ભ, હિરણ્યગર્ભ એટલે આપણા ઈષ્ટ દેવતા રામ, કૃષ્ણ, શિવજી, શંકર વગેરે. તો પ્રાણ મિથ્યા જેવું કીધું ત્યારે સનતકુમારનો ઉદ્દેશ્ય શું હતો કે સગુણ બ્રહ્મ મિથ્યા છે એટલે શું? સગુણ બ્રહ્મ મિથ્યા છે એટલે કે એના નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપને ઓળખો. આપણા જે ઈષ્ટ દેવતા છે રામ, કૃષ્ણ, શિવજી વગેરે, એના સાચા નિરુપાધિક સ્વરૂપને ઓળખો. એટલે ઉપદેશ સાહસીમાં એકવાર પ્રવચન નંબર યાદ નથી રહ્યો પણ મેં લખેલું છે, કૃષ્ણ મિથ્યા છે. કૃષ્ણ મિથ્યા છે એવું સ્વામીજી બોલ્યા ત્યારે સમજવાનું છે શું કે એના પારમાર્થિક સ્વરૂપને, સાચું જે સ્વરૂપ છે નિર્ગુણ એને ઓળખો. મારી અને મારા ઈષ્ટ દેવતા જે કૃષ્ણ પરમાત્મા છે એની જુદાઈ સાચી નથી, એ મિથ્યા છે. સગુણ બ્રહ્મ મિથ્યા છે એટલે બ્રહ્મને મિથ્યા નિર્દેશ નથી કરેલો. મારી અને સગુણ બ્રહ્મ વચ્ચે જે મને અંતર જણાય છે કે એ જુદા, કૃષ્ણ જુદો ને હું જુદો, એ જુદાઈ મિથ્યા છે. મિથ્યા છે એટલે અજ્ઞાન કલ્પિત છે, વાસ્તવમાં નથી. હકીકતે આ જુદાઈ સાચી નથી. મને તો માત્ર અજ્ઞાન, હું સાચા મારા સ્વરૂપને નથી જાણતો ને એના સ્વરૂપને નથી જાણતો, માટે અમને જુદાઈ લાગે છે. જુદાઈ મિથ્યા છે. કોઈક વસ્તુ મિથ્યા છે, જેમ કે ગમે તે કહી દઈએ આપણે આ વસ્તુ મિથ્યા છે, જગત મિથ્યા છે એટલે શું? જગતના સાચા સ્વરૂપને ઓળખો. સગુણ બ્રહ્મ મિથ્યા છે એટલે સગુણ બ્રહ્મના સાચા સ્વરૂપને ઓળખો, આટલી જ વિવક્ષા છે. એટલે સગુણ બ્રહ્મ નિરુપાધિક સ્વરૂપને ઓળખો એટલે કે બ્રહ્મના સગુણ રૂપનું એટલે પોતાને નિરુપાધિક સ્વરૂપે ઓળખીએ ને એટલે પરમાત્માને પણ નિરુપાધિક સ્વરૂપે ઓળખીએ. એટલે અહીંયા હું ઉપાધિને પકડી રાખું તો બ્રહ્મનું ઉપાધિવાળું જ રૂપ જણાશે. જ્યાં સુધી હું મને ઉપાધિ રૂપે પકડી રાખીશ ત્યાં સુધી બ્રહ્મનું પણ ઉપાધિવાળું રૂપ જ આપણને જણાશે. એટલે આપણને આ લાલ પ્રકાશ વગેરે હોય તો ગમે આપણે સ્ફટિકવર્ણના શિવલિંગનું પણ ઉદાહરણ જોયું હતું. તો લાલ પ્રકાશમાં કોઈ અત્યારે આપણે જે અત્યારે ટ્યુબલાઇટનો રંગ જે છે હોલમાં વ્હાઇટ કલરનો છે, આમ એકચ્યુઅલી કહેવાય છે આપણા ઘણા આશ્રમોમાં પણ ઓલા ફ્લોરોસન્ટ કલરની ટ્યુબલાઇટ હોય. આપણે મોબાઈલમાં પણ જે વ્હાઇટ લાઇટ નથી રાખતા, આપણી આંખ ખરાબ ના થાય એના માટે ઓલો ડાર્ક મોડ અથવા તો એને કયું કહેવાય છે એ રાખીએ છીએ, હું ભૂલી ગયો. એટલે જે ફ્લોરોસન્ટ લાઇટ, એટલે સ્વામીજીના રૂમમાં એ છે વગેરે, એટલે એમાં વાંચવું જોઈએ. એટલે પ્રકાશ જાણે કે ફ્લોરોસન્ટ એટલે સહેજ આછા ઓફ વ્હાઇટ કલરનું વગેરે, એમાં વાંચવાનું આપણા આંખ માટે વધારે અનુકૂળ છે વ્હાઇટ લાઇટ કરતાં. આપણે પહેલાં અત્યારે જેમ એલઈડી ઓલા ઉપર થઈ ગઈ છે બધા ચાર ટૂંકમાં રોડ ઉપર, તો આપણે પહેલાં કેવું હતું સોડિયમવાળા બધા બલ્બ હતા ને, પીળો પ્રકાશ, તો એ રીતે. તો સફેદ પ્રકાશમાં નહીં વાંચવાનું, પીળા પ્રકાશમાં વાંચવાનું. આવો મોટો આ જે શોધ કરનાર વૈજ્ઞાનિક હોય ધારો કે, તો વૈજ્ઞાનિકને એટલી તો ખબર છે ને કે ભાઈ પ્રકાશ તો પીળો નથી ને સફેદ નથી, એ તો નિરંગ જ છે. તો જે પ્રકારનું માધ્યમ વગેરે હોય એ પ્રકારે એ પ્રકાશ આપણને જણાય છે. એટલે ગમે તેવો મોટો વૈજ્ઞાનિક હોય કે આવી રીતે આ પ્રકાશમાં વાંચવાનું સારું, તો એણે સ્વીકાર્યું છે પ્રકાશ આવો ફ્લોરોસન્ટ કે ઓફ વ્હાઇટ કલરનો વગેરે, પણ એવો નિશ્ચય ખરેખર તો જાણે જ છે કે વાસ્તવમાં પ્રકાશ નિરંગ જ છે. એટલે સફેદ એટલે નિરંગ એવું નથી? ના ના ના, સફેદ એટલે નિરંગ એવું નહીં. હા, સફેદ રંગ થયો. આ સૂર્યપ્રકાશ જે છે ને એ પણ આપણા વૈજ્ઞાનિકો એ પ્રમાણે જ કહે છે, જે પ્રકારનો રંગ હોય એવા કિરણો પરાવર્તિત થાય છે એમ. એટલે મેઘધનુષના રંગ વગેરે જે જણાય છે એ એવી જ રીતે છે. એટલે પ્રકાશની લાલ રૂપતા વગેરે જે છે એ વૈજ્ઞાનિકે સ્વીકારી લીધી છે અંતિમ રૂપે કે ના ના, એટલે દેખાય ખરો પણ હોય નહીં. શિવલિંગ એટલે સ્વીકારેલું નથી, ભલે હોય દેખાય, પ્રતિબિંબ દેખાય, પ્રતિબિંબના આધારે વ્યવહાર થાય,
બધું, પણ એ સત્ય છે એવું સ્વીકારેલું નથી શ્રુતિએ. એટલે વ્યવહાર ઉપયોગિતાથી સત્યત્વનો નિશ્ચય થતો નથી. આ તો આખી માંડુક્યની બધી વિચારણા છે. વૈતથ્ય પ્રકરણ, જગત ઉપયોગી છે, વ્યવહાર્ય છે, માટે સત્ય છે એવું ના કહી શકાય. ઉપયોગિતા, વ્યવહાર્યતા સ્વપ્નમાં પણ હોય જ છે, છતાં પણ એ બાધ થાય છે, માટે જગત સાપેક્ષ સત્ય છે. એટલે વ્યવહારની ઉપયોગિતા માટે આ બધી સગુણ બ્રહ્મ વગેરેનું પ્રતિપાદન થયેલું છે. તો હવે અહીંયા સિદ્ધાંતિ એવું કહે છે, જે મુમુક્ષુ નથી એના માટે સગુણ બ્રહ્મનું જ્ઞાન પૂરતું છે એવું ધારો કે કહીએ. એટલે સગુણ બ્રહ્મનું જ્ઞાન પૂરતું છે જે મુમુક્ષુ નથી એના માટે. એટલે જે આવી રીતે પોતે એ ભગવાનની ભક્તિ વગેરે જે કરી રહ્યો છે, પોતાને એક વ્યક્તિ દેહાભિમાની વગેરે જાણે છે, એના માટે એ ભગવાનની આરાધના કરે અને આવી રીતે ભગવાન પ્રસન્ન થઈને એને ફળ આપે, એ પ્રમાણે કર્માધ્યક્ષ, કર્મફળ દાતા વગેરે રૂપે પ્રતિપાદન થયેલું છે. એ મુમુક્ષુ પછી એ જ સમજે છે કે કર્મફળનો સિદ્ધાંત વગેરે હું કંઈક કરું ને મને સુખ પ્રાપ્ત થતું નથી, આવું બધું ધીમે ધીમે સમજે ત્યારે પછી એ બ્રહ્મના નિર્વિશેષ સ્વરૂપને તરફ એની જિજ્ઞાસા જન્મે છે. એટલે સગુણ બ્રહ્મનું જ્ઞાન ઉપયોગી છે. ઉપયોગિતા સત્યત્વનું માપદંડ નથી. ઉપયોગિતા સત્યત્વનું નિશ્ચાયક નથી. એટલે સૂર્યોદય સૂર્યાસ્ત બધું મિથ્યા છે, છતાં પણ વ્યવહાર સૂર્યોદય સૂર્યાસ્તથી જ થાય છે. એ સગુણ બ્રહ્મનું વગેરે જે છે એ અંતિમ સત્ય નથી. બ્રહ્મનું સગુણ રૂપ, બ્રહ્મનું સોપાધિક રૂપ અંતિમ સત્ય નથી, છતાં એના આધારે જ વ્યવહાર થાય. આરતી, પૂજા, શ્રદ્ધા, ઉપાસના, આરાધના બધું સગુણ બ્રહ્મનું જ થાય. એ પ્રમાણે વ્યવહારમાં સ્વીકારવાથી, વ્યવહાર કરવાથી સગુણ રૂપ અંતિમ સત્ય બની નથી જતું. અંતિમ સત્ય તો બ્રહ્મનું નિર્વિશેષ નિર્ગુણ સ્વરૂપ જ છે. એ શ્રુતિએ આવી રીતે ઉપયોગિતા સ્વીકારી છે, સત્યતા સ્વીકારી નથી. અપવાદ કરે છે, બાદ થઈ જાય છે. એટલે પહેલાં સમજાવે કે અધ્યારોપ સહિતનું જ, અધ્યારોપ એટલે સોપાધિક બ્રહ્મ એટલે ઉપાધિ સહિતનું, ઉપાધિવાળું બ્રહ્મ એવું નથી, ઉપાધિના અધ્યારોપવાળું બ્રહ્મ આપણે એ રીતે સમજવાનું છે. બ્રહ્મનું સગુણ સાકાર રૂપનું વર્ણન જે કરે છે શ્રુતિ વાક્યો, એ આ રીતે સિદ્ધાંતમાં જરા પણ વિરોધ આવતો નથી. જીવ પોતાને સવિશેષ રૂપે ઓળખે છે, હું જ્ઞાતા છું વગેરે વગેરે, એ પ્રમાણે ઓળખે એટલે પોતાને જ્ઞાતા સમજે છે. તો એના માટે પછી આવી રીતે જ્ઞાતા જ્ઞેય જ્ઞાન પરમાત્માનું આવી રીતે સગુણ બ્રહ્મ એના માટે જ્ઞેય બની જાય છે કે એને જાણવાનું છે વગેરે એ રીતે. સ્વરૂપ દેવ હવે જાનંદી એક કૃષ્ણ નામ રૂપે જ ઓળખે છે. મારા વાસુદેવ સર્વાત્મા સ્વરૂપને ઓળખતા નથી. સર્વાત્મા સ્વરૂપ એટલે સર્વથી અતીત, સર્વનું અધિષ્ઠાન, એ પ્રમાણે છે. જેને જોઈ રહ્યા છીએ, જો આપણો વ્યવહાર જ્યારે થાય છે ત્યારે સોપાધિક આપણે નથી વિચાર કર્યો, અનુભવ તો સોપાધિકનો સગુણનો જ થશે. આપણને કૃષ્ણ પરમાત્મા વગેરે મૂર્તિ હોય, વિગ્રહ હોય, આપણા દેવ દર્શને જઈએ ત્યારે અનુભવ સગુણ સોપાધિકનો જ થાય, એની જોડે જ વ્યવહાર થાય. ઓલાને એમાં એને નિર્વિશેષ સ્વરૂપે, તત્વ સ્વરૂપે ઓળખવાનો છે. અનુભવ બંગડી, કંદોરા, વીંટી, ચૂની વગેરે રૂપે જ થશે સુવર્ણનો. એ જ સગુણમાં જ, સોપાધિકમાં જ એને નિરુપાધિક તત્વ સ્વરૂપે ઓળખવાનો છે. આપણા ઉપર લગાવવા જઈએ છે બ્રહ્મના લક્ષણો, ત્યારે આપણું શરીર જ આપણી સામે પહેલાં તો આવી જાય છે, બરાબર. એટલે પહેલાં તો બ્રેક જ મારે છે કે ભાઈ આ વસ્તુ પોસિબલ છે કે નહીં, પહેલો શંકા આપણને જ થાય. એટલે જ ત્વમપદ શોધન જે છે ને એ 90% જેટલું આપણા શાસ્ત્રોમાં ઉપદેશેલું છે. પોતાને આ ઉપાધિથી પૃથક સ્વતંત્ર ઓળખતા શીખીએ આપણે. આ ઉપાધિથી મારો વિવેક કરીએ, ઉપાધિનો વિવેક નહીં. આ ઉપાધિથી મારો ચૈતન્યનો હું વિવેક કરું. જો વિવેક છે ને ચૈતન્યનો થશે, ઉપાધિનો નહીં થાય, કારણ કે ઉપાધિનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. હા,
ચૈતન્યને ઉપાધિથી પૃથક ઓળખવાનું છે. એ જેટલું ઓળખીશું એટલે આ વ્યક્તિને ઉપાધિને ઇદમ બનાવીશું એટલું આપણને પરમાત્માનું જે સગુણ રૂપ જે છે ને એ આપણા માટે પોતાનો વેશ છોડતું જશે એવું છે. એટલે અવિદ્યા કાળે જે જીવ પોતાને આવી રીતે સગુણ સવિશેષ માને છે એના માટે ઈશ્વરનું પણ આવી રીતે સગુણ સવિશેષ રૂપનું પ્રતિપાદન કરેલું જ છે. એટલે સગુણ બ્રહ્મ નું આ ઉપાધિ સંબંધ જે છે એ મિથ્યા છે, અવિદ્યાનું કાર્ય, અવિદ્યાનો વિષય છે. નિર્ગુણ બ્રહ્મ પ્રકાશ સ્વરૂપ છે એવું કીધું. પ્રકાશ જેમ નિરંગ હોય, જે ઉપાધિમાં જણાય એ ઉપાધિના રંગવાળો જણાય છે એ રીતે. જે બ્રહ્મને જાણી લીધું છે એમ કે એ નથી જાણતો, અવિજ્ઞાતમ વિજાનતામ કેનોપનિષદની જેમ. અને જે નથી જાણતો એ તો જાણે જ, એ પણ નથી જ જાણતો. એટલે એ રીતે આ રહસ્ય કઈ રીતે ઉપદેશવામાં આવેલું છે નિર્ગુણ બ્રહ્મને આ રીતે અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ વગેરે રૂપે નેતિ નેતિ ને નિષેધાત્મક રૂપે વર્ણવવામાં આવેલું છે. એટલે શ્રુતિ બ્રહ્મને ચિન્માત્ર સ્વરૂપ નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપે જ અંતિમ સત્ય તરીકે વર્ણવે છે. એટલે સગુણ બ્રહ્મ, સગુણ શ્રુતિ વાક્યો, સગુણ બ્રહ્મનું પ્રતિપાદન કરનારા શ્રુતિ વાક્યો વ્યર્થ નથી. એને શાસ્ત્રમાંથી કાઢી મૂકે એને મૂર્ખ કહેવાય. એટલે શાસ્ત્રમાંથી કંઈ કાઢી મૂકવાના નથી. એટલે અધકચરા વેદાંતિ વગેરે નહીં, આપણે ઓલા એકદેશી અને મધ્યસ્થીની વાત કરેલી છે. એકદેશી મધ્યસ્થી એટલે એકદેશી એટલે એ એના શું છે કે તરત વાતને પૂરી કરી દેવાની. ચાલો ભાઈ આ મૂકો ચાલ એવું એનું સમજ પૂરતી ના હોય. એકદેશી અને મધ્યસ્થી इसमें क्या फर्क है सुधाबेन? એક દેશને માને છે એટલે શું? એક દેશને માને છે એટલે શું? અને મધ્યસ્થી મધ્યસ્થી તો અમને કહ્યું એમ થોડું તું છોડ થોડું તું એક છોડ. દેશી બોલ્યા છે. વાતનો અચ્છા એક દેશી બોલ્યા ના, મધ્યસ્થી હું એવું સમજુ છું થોડું તું છોડ થોડું તું છોડ, એને વાતનો નિવેડો લાવવો છે, કોઈ સિદ્ધાંત સાથે એને મતલબ નથી. મધ્યસ્થીને ભૂખ લાગી છે, હા એને ચર્ચા પતાવી છે. હવે શું ક્યારના આમ તેમ બધું લડ કરો છો, હેડો મેલો જ ચાલ. એટલે હા થોડું તારું હાચું થોડું તારું હાચું, નિવડે લાવો ચલો જમવા જઈએ. એને સિદ્ધાંત જોડે નાવા નીચવાનો સંબંધ નથી. શું સાચું છે એની જોડે એને કંઈ લેવા દેવા નથી મધ્યસ્થીને. બે જણા હા વાત પૂરી કરો અને આગળ વધો. એટલે બધી ભાષામાં ચર્ચા ચાલતી હોય ને ત્યારે મધ્યસ્થી વચ્ચે આવે, હેડો ને થોડું આવું રાખીએ ને થોડું આવું રાખીએ, એને મધ્યસ્થી કહેવાય. એક દેશી એટલે એક દેશનો જેણે સ્વીકાર કરેલો છે વેદાંતના અમુક સિદ્ધાંતનો, એક જ વાતનો. હા પૂર્ણતયા નહીં. એટલે એક દેશી માટે ઉદાહરણ આપ્યું હતું આપણે, સાબુ લગાડીને ભાગી ગયો બાથરૂમમાંથી. નાવા ગયો અને સાબુ લગાડ્યો અને પછી છોકરું ને ભાગી જાય એમ એવી રીતે ભાગે. સાબુને કાઢ્યા વગર હકીકતમાં શરીરે જે પરસેવો મેલ વગેરે હતું એને કાઢવા માટે સાબુ લગાડ્યો. એટલે આપણા હૃદયમાં અંતઃકરણમાં જે કંઈ પણ અશુદ્ધિ વગેરે હતી એને કાઢવા માટે સગુણ બ્રહ્મનું પ્રતિપાદન વગેરે, ઈશ્વર નાન દેન બધું બ્રહ્મનું અનંત કલ્યાણ ગુણગણૈક નિલય કર્માધ્યક્ષ કર્મફળદાતા સર્વજ્ઞ સર્વશક્તિમાન અને જીવ ને ઈશ્વર ને આ તે બધું જગત ને બધું સાંભળ્યું અને પછી ભાગી ગયો. અપવાદ થાય ને એ પેલા ભાગી ગયો. હા અધ્યારોપ લઈને ભાગી ગયો એમ, તોફાની કહેવાય એવી રીતે. એટલે ટૂંકમાં પૂરેપૂરું શાસ્ત્રનું તાત્પર્ય જે છે ને એ ગ્રહણ થાય ને, હા મને ખબર પડી ગઈ છે શાસ્ત્ર શું કે, જય શ્રી કૃષ્ણ ગુરુજી એમ. એટલે હવે મને ખબર પડી ગઈ છે. એટલે પૂરેપૂરું ભણ્યો નહીં ટૂંકમાં એમ, એને એક દેશી કે અધકચરો વેદાંતિ વગેરે તાત્પર્ય. हाँ एक देशी हो हाँ हाँ वो तो ऑब्जेक्टिवली हम ऐसा समझते हैं. एक देशी को समझने के लिए एग्जाम्पल भी देते हैं. तो इसमें ये એટલે ત્યારે સનત કુમારે શું કહેવામાં આવે છે,
અનાપૃષ્ટમપી બ્રૂયુઃ ગુરવઃ દીનવત્સલાહ. હજી નારદજી તો જય શ્રી કૃષ્ણ કહીને જતા રહ્યા હતા. પ્રાણને હા, પ્રાણમાં અતિવાદી થઈ ગયો છું હું એમ કરીને કૃતકૃત્ય પોતાને સમજવા લાગ્યા હતા. અને સાચું એ હતું, વ્યવહારિક ક્ષેત્રે કૃતકૃત્ય બની ગયા હતા. એટલે માત્ર જાગ્રત અવસ્થાનો વિચાર કર્યો, સ્વપ્નને કારણનો વિચાર ના કર્યો. એટલા માટે પોતાનું કૃતકૃત્ય માને જતા. ગુરવઃ દીનવત્સલાહ, દીનવત્સલ ગુરુજીઓ પૂછ્યું નહોતું તો પણ સામેથી બોલે છે. બોધયંતી બલાદેવ સાનુકંપા હિ સાધવઃ. તો સાધુઓ જે છે સાનુકંપા સહિતના હોય છે. અને પછી સામે ચાલીને ઉપદેશ કર્યો. જિજ્ઞાસા જન્માવી, તો ખોટું જાણ્યું છે એવું બધું નથી કીધું એમ. એને જ એનામાં જિજ્ઞાસા જન્માવી. એટલે આ રીતે સુંદર રીતે એમને દોર્યા. नारद जी ने जिज्ञासा जन्मावीने दौर्या. प्रतर्दन को तो मालूम था, प्रतर्दन के ऊपर इंद्र प्रसन्न था. तो प्रतर्दन ने कहा कि आपको जो कल्याणकारी है वो आप ही निश्चय करके मुझे उपदेश दीजिए. यदेव हिततमम तम तन में ब्रूहि. जो परम कल्याण हित स्वरूप है उसका मुझे उपदेश दीजिए. तो इंद्र ने फिर खुद ही एनालाइज किया कि हिततम कौन सी वस्तु है. तो आत्मज्ञान ही हिततम है, ऐसा फिर उन्होंने सोचा और फिर उपदेश दिया. इंद्रએ मनन કરવું પડ્યું આચાર્યએ કે હિતતમ શું છે. હા, આપણી હિંમત હારવાની જરૂર નથી. છે ગુરુ શિષ્યના સંવાદો લાઈવ અભિનય રૂપ જ હોય છે. વાત સાચી છે. એટલે બ્રહ્મનું સોપાધિક રૂપ અધિકારિત્વની પ્રાપ્તિ માટે છે. અને પછી બ્રહ્મનું જે નિર્વિશેષ સ્વરૂપ છે એની જિજ્ઞાસા જન્મે વગેરે. એટલે એ રીતે પ્રકાશવાળું ઉદાહરણ આપ્યું. અને શ્રુતિએ શબ્દો વડે અભિનય માત્ર કરેલો છે. જો અભિનય કરવો એટલે શું? સોયમ આત્મા ચતુષ્પાદ એને અભિનય કહેવાય. આપણે અજ્ઞાનનો અભિનય કઈ રીતે કર્યો તો ખબર છે ને? અજ્ઞાનનો અભિનય એટલે આમ ખબર પડે અજ્ઞાન એટલે શું. મારું સારું દર વખતે અજ્ઞાનને લીધે આ આવી જાય. આમ રસ્તામાં મળે તો પતાવી દઉં અજ્ઞાનને, આમ એવું થાય. અજ્ઞાનનો અભિનય એટલે શું? આપણે કોઈ પણ જગ્યાએ પ્રવચન માટે જઈએ ત્યારે નહીં આમ કે રામ ભગવાનના ભક્તોનું નામ બોલીએ, સ્મરણ કરીએ તો બધા હનુમાનજીને, રામબાનને, આન તે બધું પોતાને ભૂલી જઈએ ને એને અજ્ઞાનનો અભિનય થયો કહેવાય. આપણે રામ ભક્ત નથી, આમ આપણે પોતાની ગણતરી નથી કરતા, એ આ થયું અજ્ઞાનનો અભિનય થયો કહેવાય. તો એવી રીતે શ્રુતિ જે છે નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપના ઉપદેશનો અભિનય કઈ રીતે કરે છે? જો અજ્ઞાનને આમ આપણે સમજી શકીએ, ઓળખી શકીએ કે આને અજ્ઞાન કહેવાય, એમ નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપ છે એનો અભિનય કઈ રીતે કરે? નેતિ નેતિ અશબ્દમાં સ્પર્શમાં રૂપમાં રસમ વગેરે બધા જે શ્રુતિ વાક્યો છે એ નિર્વિશેષ સ્વરૂપનો અભિનય કરે છે. કે વાસ્તવમાં એને આવી રીતે પ્રતિપાદન એનું થઈ શકતું નથી વાણીમાં નથી, છતાં પણ અભિનય દ્વારા સમજાવવામાં આવે છે. બરાબર. એટલે શ્રુતિના શબ્દો વડે નેતિ નેતિ વગેરે જે નિષેધ શાસ્ત્ર કહેવાય છે એના વડે અભિનય કરે છે. એટલે સૂત્રનો અર્થ આ પ્રમાણે આપણે દર્શયતી ચ એના દ્વારા જે છેલ્લું હતું નીતિ નેતિ નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞમ ન પ્રજ્ઞમ ન પ્રજ્ઞાન ઘનમ વગેરે આ બધો અભિનય છે. નિર્ગુણનો બ્રહ્મ, હા, નિર્ગુણ બ્રહ્મના ઉપદેશનો અભિનય માત્ર કરે છે. એટલે નિર્ગુણ બ્રહ્મ આવું છે એવું નહીં, એનો અભિનય કરે છે. એમ આપણને સમજાવે છે કે આવું હોય એમ. એટલે એના દ્વારા આપણે વિચારણા દ્વારા દોરાઈએ છીએ કે ત્યાં એના અંતિમ સ્વરૂપ સુધી એમ. એટલે સૂત્રનો અર્થ ઉપનિષદના વાક્યોના સંદર્ભમાં આપણે ઘટાડવાનો છે. જે દર્શયતી છે વગેરે જે સૂત્ર આવ્યું તો આ રીતે. એટલે નિર્વિશેષ બ્રહ્મના પ્રતિપાદન સમયે શ્રુતિ અતદ્વ્યાવૃત્તિ નેતિ નેતિ જ કરે છે. અન્ય દેવતા વિદિતાદ અથો અવિદિતાદ અધિ કેનો ઉપનિષદમાં આ રીતે નિરૂપણ થયેલું છે. યતો વાચો નિવર્તન્તે વગેરે. સ્મર્યતે ચ તો શ્રુતિનો જ અર્થનું સ્મરણ કરવામાં આવે છે. ન સત્તન્ના સદુચ્યતે વગેરે જે 13મા અધ્યાયમાં પણ કહેવામાં આવ્યું એ રીતે. એટલે વિશેષતાવાળી કોઈ વસ્તુ જે છે એ આવી રીતે અંતિમ સત્ય નથી.
નિર્વિશેષ સ્વરૂપ જ અંતિમ સત્ય છે. અંતિમ સત્ય એટલે અલ્ટિમેટ રિયાલિટી, પારમાર્થિક વસ્તુ નિર્વિશેષ જ હોવી જોઈએ. વિશેષતા તો ટાઈમ બિંગ છે, આગંતુક છે, અજ્ઞાન દ્વારા કલ્પાયેલી છે. એટલે એ પ્રમાણે શ્રુતિએ આવી રીતે ઉપમા આપેલી છે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ બંનેની. બરોબર. હવે બંધ થઈ ગયું, આની રાહ જોતો હતો. Recording in progress. તો નિર્વિશેષ સ્વરૂપ અંતિમ સત્ય છે એ કીધું. સગુણ બ્રહ્મને આ પ્રતિબિંબવાદ દ્વારા સમજાવવામાં આવ્યું. અવચ્છેદવાદ, પ્રતિબિંબવાદ અને આભાસવાદ. ઘટાકાશ વગેરે અવચ્છેદવાદ કહેવાય. પ્રતિબિંબ જે છે એના દ્વારા પ્રતિબિંબવાદ, અને દર્પણ જે છે એ આભાસવાદ. જુદા જુદા આચાર્યોએ પંચદશી જે છે, પંચદશીકાર વિદ્યારણ્ય સ્વામી, તો એમણે પોતાનામાં આ પ્રતિબિંબવાદની વિચારણા વધારે ઓલી લીધેલી હોય. સુરેશ્વરાચાર્યજી છે આભાસવાદ, અવચ્છેદવાદ, જુદા જુદા આચાર્યો વગેરે જે છે. અવચ્છેદવાદ એટલે કયું કીધું? ઘટ અવચ્છિન્ન આકાશ, ઘટાકાશ વગેરે, આ બધી પ્રક્રિયાઓ છે. તો અવચ્છેદવાદ, ઘટાકાશ, મહાકાશ વગેરે. પ્રતિબિંબવાદ એટલે સૂર્ય જળમાં પ્રતિબિંબ પડે, અને આભાસવાદ દર્પણ વગેરે જે કંઈ પણ છે એ રીતે. તો બધું આ સમજાવવામાં આવે છે જેથી કંઈક નિરુપાધિક સ્વરૂપની જિજ્ઞાસા જન્મે. પોતાનું ઉપાધિ સાથેનું તાદાત્મ્ય તોડીએ અને નિરુપાધિક સ્વરૂપની જિજ્ઞાસા જન્મે એ હેતુ છે. બ્રહ્મના સગુણ સોપાધિક સવિશેષ રૂપ ઉપર ઉપાધિના ધર્મોની અસર આપણને ઉપાધિ ધર્મો વાળું જણાય. જીવાત્મા છે તો જીવાત્મા અંતકરણની ઉપાધિ વાળું, અને ઈશ્વર છે તો માયાની ઉપાધિના ધર્મો વાળું જણાય. નિર્વિશેષ સ્વરૂપ ઉપર ઉપાધિના કોઈ આવી રીતે ધર્મોની અસર વગેરે નથી. એટલે સત્વગુણની, શુદ્ધ સત્વની ઉપાધિ એ બ્રહ્મનું પાલનહાર, વિષ્ણુ વગેરે જે રૂપ હોય એ જણાય છે. પરંતુ આ બધી ઉપાધિથી રહિત જે તુરીય પરમાત્મા છે એ આત્મ સ્વરૂપ જ છે. પ્રતિબિંબ વગેરે જે છે સગુણ સવિશેષ રૂપમાં, એનાથી અનેકતા વગેરે જે જણાય છે માયાના લીધે છે. માયાને લીધે અનેક બધા પ્રતિબિંબ વગેરે જણાય છે. હકીકતમાં તો ઉપાધિ અનેક છે. અનેક પ્રતિબિંબ છે એવું ના કહી શકીએ. જણાય ખરા, પણ અનેકતા, અનેક શબ્દ જે છે ઉપાધિને લાગુ પડે છે. એમ તો પ્રતિબિંબ તો અનેક કહેવાય જ ને. બિંબ એક છે, પ્રતિબિંબ અનેક છે. આપણે ગઈ વખતે જોયું હતું, કોઈક એવું બોલે છે કે સૂર્ય હાલે છે, સૂર્ય ચંચળ થઈ ગયો છે, એ પ્રતિબિંબ. તો એની નજર ક્યાં છે? ઉપાધિમાં છે. ઉપાધિ. કોઈ કહે કે સૂર્ય તો એક સ્થિર છે અને એક જ છે, બિંબ, એની દ્રષ્ટિ ક્યાં છે? બિંબમાં. એટલે પ્રતિબિંબ વગેરે વાદની વિચારણામાં આપણે દ્રષ્ટિ ક્યાં રાખવાની છે? એમ જે જણાય છે આને લીધે માયાનો દેખાડો છે, અનેક આ રીતે અનેક પ્રતિબિંબ આપણને જણાય એનું કારણ અનેક ઉપાધિ છે. ઉપાધિ છે. અનેક પ્રતિબિંબ છે એવો નિશ્ચય કરવા માટે પ્રતિબિંબવાદની વિચારણા નથી. ના, નથી. હા. એમ એટલે પ્રતિબિંબવાદ વગેરે જે કંઈ પણ છે એની અનેકતા જણાય છે. ચંચળતાથી માંડીને અનેક લાલ, પીળું, લીલું વગેરે વૈવિધ્ય જણાય છે. તો એ અંતિમ સત્ય નથી, માયાનો દેખાડો છે, માયાને લીધે દેખાય છે. આવું સમજવાનું છે. અને નિર્ગુણની જિજ્ઞાસા જન્મે છે. એટલે સવિશેષ વાળું, અનેક ભેદવાળું પણ જણાય, પણ એ હોય નહીં. તો દૃષ્ટાંત આ પ્રમાણે સમજાવવામાં આવેલું છે, જેથી સિદ્ધાંત વગેરે જે છે એ સરળતાથી સમજી શકાય.
સાધર્મ્ય વૈધર્મ્યની પણ ઘણી ચર્ચા કરી આપણે. બિંબ પ્રતિબિંબવાદમાં વિવક્ષિત અંશ શું છે? એક જ ચૈતન્ય પૂર્ણ છે, અસંગ છે, નિર્ભેદ છે, અજન્મા, અવિકારી, અવિનાશી, નિર્વિકાર છે. એટલે અનુભવાય અનેક બધા ચૈતન્યો, અનેક બધા પ્રતિબિંબો અનુભવાય છે આપણને, પણ એવું અનેકતા વગેરે એવું સીધું નથી. ચૈતન્ય અનેક થયા નથી. એટલે આપણે અનુભવાય, અનુભવના સ્તરે, પ્રતીતિના સ્તરે હકીકતમાં એવું લાગે પણ ખરું, પરંતુ એવું સીધું ના કહેવાય કે ના એક જ ચૈતન્ય છે. હવે જણાય છે ને અનેક, એટલે કોઈને કે એક જ ચૈતન્ય છે, તો આ એ અનુભવના સ્તરે નથી થવાનું. અનુભવના સ્તરે તો આપણને અનેકતા, વિવિધતા વગેરે જે જણાય છે, એટલે કોઈને પણ અનેક ચૈતન્ય જણાય છે, અનેક બધા જીવો છે. હા, વાત સાચી છે, અનેક ચૈતન્ય જણાય ખરા, જણાઈ શકે ખરા, પણ છે એક જ. એમ જણાઈ શકે ખરા, પણ છે એક જ. એટલે એક બિંબ છે અને અનેક પ્રતિબિંબ વગેરે જે કહેવાય એ સમજવાનું છે. અનેકતા સાચી નથી. એટલે અનેક ચૈતન્ય વગેરે જણાય છે એ સાચા નથી, એ તો માત્ર પ્રતિબિંબ જેવા છે, સાચા નથી. અદ્વૈત છે એ તમને અનુભવમાં નહીં આવે. અદ્વૈત અનુભવનો વિષય નથી. દ્વૈત છે એ અનુભવ થવાનો, અનુભવ જે થશે દ્વૈતનો જ થવાનો. પણ એવું બુદ્ધિને સમજાવવાનું કે ભાઈ આ દ્વૈત મિથ્યા છે, અદ્વૈત જ ફાઇનલ સત્ય છે. એટલે દ્વૈત વસ્તુ અનુભવનો વિષય નથી. દ્વૈત સાપનો અનુભવ થાય છે? સાપનો અનુભવ થાય છે? રજ્જુ સર્પનો અનુભવ થાય છે આપણને? થાય છે એટલે તો ભાગ્ય છે. એટલે અનુભવ છે કે નિશ્ચય, માન્યતા છે? એટલે દ્વૈત માન્યતા છે, અનુભવ નથી. અનુભવ તો સત્ય વસ્તુનો જ થાય આપણને. અનુભવ તો મિથ્યાનો થાય એવું અત્યારે વાત સાચી છે. એટલે એક સંદર્ભ પકડવાનો છે. જુઓ, જેનો અનુભવ થાય મિથ્યા છે, દૃશ્યત્વાદ મિથ્યાત્વમ, આવું માંડુક્યમાં કીધું. દ્વૈત માન્યતા છે, હા, દ્વૈત માન્યતા છે, આપણે વાસ્તવિક નથી. દ્વૈત કોને કીધું છે? બે ને દ્વૈત એવું નથી કીધું આપણે. એટલે દ્વૈત માન્યતા છે. છે રૂપે અનુભવ થાય છે અદ્વૈતનો, હું રૂપે અદ્વૈતનો અનુભવ થાય છે. હા, વિશેષ રૂપે અનુભવ થાય છે. એમાં વિશેષતા હોય છે. સાપ છે, દોરી છે, માલા છે, એ વિશેષ રૂપ છે. ને અદ્વૈતમાં ખાલી એક્ઝિસ્ટન્સ છે, એવી રીતે કંઈક છે. એક બે સંદર્ભ જુદા અહીંયા આપણે માંડુક્યની જે કારિકાઓની વિચારણા છે ને, દૃશ્યત્વાદ મિથ્યાત્વમ, જે અનુભવાય ને મિથ્યા હોય. સત્યનો કોઈ દિવસ અનુભવ ના થાય, કારણ કે સત્ય અનુભવ કરનારો જે છે એનું સ્વરૂપ છે, અહીં બેઠેલો છે સત્ય, એટલે એનો તઈ અનુભવ ના થાય. તઈ એટલે ઇદમ રૂપે, ટૂંકમાં વિષય રૂપે. આ માંડુક્યનો સંદર્ભ છે. હવે અત્યારે આપણે જે વિચારી રહ્યા થોડુંક જુદું એ રીતે છે કે દ્વૈતનો અનુભવ નથી થતો. દ્વૈત એક નિશ્ચય છે, દ્વૈત એક માન્યતા છે, ખોટો નિર્ણય વગેરે છે. એટલે હરિઓમ, દ્વૈતનો અનુભવ આપણને નથી થતો. દ્વૈત એક ભ્રમ છે એમ. द्वैत में जो अनुभव होता है वो जो पुरानी स्मृति है उसके आधार पर होता है. मीन्स क्योंकि पहले हमने कभी देखा हुआ होता है, वो हमारे स्मृति पटल पर होता है, इसलिए हम वह निश्चय करते हैं. ऐसा निश्चय एक बार तो हमने किया होता है. वो सत्य था. द्वैत का अनुभव जब किया था तब भी वही स्थिति होती है. पर एक बार शुरुआत में हम जब देखते हैं, फिर उसके बाद धीरे धीरे, जैसे मान लीजिए एक बार आपने दिया देख लिया फर्स्ट टाइम, आपको बता दिया, फिर वो आपकी स्मृति पटल पर रहेगा और फिर उसके बाद वो आप तो उसमें द्वैत वगैरह कोई नहीं. द्वैत इज टेक्निकल वर्ड ऑफ वेदांता. કોઈ વસ્તુને જોઈએ અને દ્વૈત નથી કીધું. હા, દ્વૈત એટલે શું? આપણે वृत्ति के रूप में आपके मन में वो रहेगा और फिर उसके बाद जब मटेरियलाइज हो जाएगा अगली बार, तो फिर वो तो अनुभव के आधार पर ही मटेरियलाइज होगा ना. ऐसा मेरा कहने का मतलब है.
એ જ અનુભવાય ને એ અદ્વૈતનો આધાર અંશ છે. જો અધિષ્ઠાન અને આધાર બે વસ્તુ જે છે ને, એટલે આ દોરડી છે તો જે આ દોરડું અધિષ્ઠાન છે, દોરડું અધિષ્ઠાન છે. અધિષ્ઠાનનો જે અંશ અનુભવાય છે આપણને એ આને આધાર કહેવાય. છે આગળ. આ છે, આ છે એ હકીકતમાં તો દોરડાનો જ છે ને. એટલે અધિષ્ઠાનનો જે અંશ આપણને અનુભવાય છે એને આધાર કહેવાય. એટલે આ છે એને આધાર કહેવાય, બરોબર. એને સામાન્ય પણ કહેવાય. સામાન્ય જે છે અને વિશેષપણું શું, દોરડુંપણું, એટલે દોરડું વગેરે જે છે એને અધિષ્ઠાન કહેવાય. એ અધિષ્ઠાન ઉપર સર્પરૂપી ભ્રમ કે અધ્યારોપ થઈ રહ્યો છે. આ છે ઉપર અધ્યારોપ નથી થતો. આ છે તો બધાયમાં છે જ. આ છે તો અનુભવાય છે આપણને, એને આધાર કહેવાય. અને અધિષ્ઠાન અંશ ઉપર છે ને અજ્ઞાન વડે અધ્યારોપ થતો હોય છે. આ છે ને અજ્ઞાન કંઈ નથી કરી શકતું, કારણ કે અજ્ઞાન આ છે થી જ સત્તા સ્ફૂર્તિ વાળું થાય છે. અધિષ્ઠાનનો જે અંશ આપણને અનુભવાય ને એને આધાર કહેવાય. એટલે આ છે એ આધાર છે. એવી રીતે દ્વૈત જે છે ને, દ્વૈત એ માત્ર કન્ક્લુઝન છે, રોંગ મિસએપ્રિહેન્શન છે, મિસએપ્રિહેન્શન. દ્વૈત નામની વસ્તુ જગતમાં આપણને હોય ને અનુભવાય એવી રીતનું નથી. દ્વૈતને આપણે દ્વૈત સત્ય નથી, હા, તો એને તર્ક કંઈક વિચારવું પડે એના માટે કે ભાઈ ચલો બધી જ વસ્તુ પંચ મહાભૂતમાં બનેલી છે અને છેવટે એ બધું માયાની છે અને માયા જે પરમાત્મામાં એને પાછળથી લેતા જઈએ આમ રિવર્સ, તો એ બધું એકમાં મળી જાય. મળી જાય એટલે આપણે વાસ્તવિક દ્વૈત એટલે જુદાઈ વગેરે. વાસ્તવમાં કોઈ તત્વ જુદું છે ખરું એમ ચૈતન્યથી? જેમ કે અત્યારે હું અને આ પુસ્તક, આ લેપટોપ, કેમેરો એકબીજાથી જુદા જ છીએ ને. દ્વૈતને આધારે જ વ્યવહાર થાય, બરોબર. પણ જુદાઈ વગેરે તમે એને વૈચારિક સ્તરે નિર્ણય કરવા જાઓ કે હું અને મોબાઈલ જુદા છીએ ખરા, તો એ નહીં થાય. હા, અસ્થિભાતી પ્રિય કરતાં પણ દૃષ્ટા અને દૃશ્યની જુદાઈ પણ અજ્ઞાન કલ્પિત જ છે. આ દૃશ્ય દ્રષ્ટાની સભાનતામાં છે, એટલે દ્રષ્ટા અહીં સુધી છે જ. એટલે તમે જુદાઈ એટલે અન્યોન્ય ભાવ, મ્યુચ્યુઅલ એક્સક્લુઝન. પણ દ્રષ્ટા અને દૃશ્ય વચ્ચે કોઈ જુદાઈ નથી. એટલે દેખાય છે ને જુદું ના, એ જુદાઈ ના કહેવાય, કારણ કે દ્રષ્ટા તો અહીંયા પહોંચેલો જ છે સભાનતા રૂપે. એટલે દ્રષ્ટાની સભાનતાની બહાર કશું જ નથી કે જ્યાં કોઈક દૃશ્ય હોય. એટલે આ રીતે જુદાઈ કે દ્વૈત વસ્તુ હકીકતમાં નથી એવું કહેવામાં આવે છે. એટલે જગત મારું પ્રતિબિંબ જગત દૃશ્ય છે. હા, જગત મારી સભાનતામાં છે, જગત મારામાં છે, મારી સભાનતામાં છે. મારાથી જુદું હોય, અન્ય હોય, સ્વતંત્ર હોય એવું નથી. દ્વૈતને સત્ય માનીને જ અનેક બધી લાગણીઓ જન્મે છે, જે લાગણીઓ ન જન્મવાની પૂરેપૂરી આપણામાં સ્વતંત્રતા છે. હા, હા, દ્રષ્ટા જે દૃશ્ય રૂપે જણાઈ રહ્યો છે. દૃશ્ય દ્રષ્ટાની દ્રષ્ટિમાં રહેલું છે. હા, મોબાઈલ મારી દ્રષ્ટિમાં રહેલો છે. મોબાઈલ અહીંયા છે માટે દેખાય છે એવું નથી. મોબાઈલ મનમાં છે ને માટે અહીં બહાર દેખાય છે. અસ્તિત્વ દ્રષ્ટા પ્રદાન કરે. આકારની વૃત્તિ રૂપે તો એ આપણે આંખ બંધ કરી દઈએ તો એ મોબાઈલ દેખાવાનો નથી, એનું અસ્તિત્વ રહેતું નથી. કે આપણે દ્રષ્ટા આંખ ખોલીએ દ્રશ્ય દ્રષ્ટાની દ્રષ્ટિમાં છે. દ્રષ્ટિમાં છે. હા, એટલે એક જ તત્વ છે ટૂંકમાં ચૈતન્ય. એટલે એનાથી જુદું કોઈક એક જડ દૃશ્ય હોય એવું નથી. જડ વસ્તુઓ જડ નામની કોઈ વસ્તુ જ નથી ટૂંકમાં આ વિચારણામાં તો. હા, એટલે પ્રતિબિંબ કે દ્વૈત, બરોબર. इसमें यहाँ पे A is equal to B हो गया. B is equal to A is not equal to B. ना ये तो અદ્વિતીયતાનું ઇક્વેશન છે. B is equal to A is not equal to B. એટલે આપણામાં જે કંઈ પણ લાગણીઓ જન્મે છે બધું આ દ્વૈતને સત્ય માનીને માનવાથી જ જન્મી રહી છે. દર વખતે આપણે યાદ કરીએ આ વસ્તુ, એમ બીજું કંઈ નથી.
દ્વૈત એટલે જુદાઈ, અન્યોન્ય ભાવ, ભેદભાવ જેને કહેવાય છે. તો એ ભેદભાવ હકીકતમાં સાચો નથી. અજ્ઞાન એટલે શું? અજ્ઞાન નામની કોઈ વસ્તુ હોય એવું નથી. આપણે પોતાને અને એ દૃશ્ય વસ્તુના સાચા સ્વરૂપને ન જાણવાને લીધે, ઓળખવાને લીધે જ થઈ રહેલું છે. એટલે અનુભવ. એમાં હા, પણ એમાં a is equal to b કીધું, પણ જો અધિષ્ઠાન રૂપે જોઈએ તો b is equal to a અહીંયા થઈ જશે. નહીં, એ ઇઝ ઇક્વલ ટુ બી એવું કોઈ ઇક્વેશન નથી. બી ઇઝ ઇક્વલ ટુ એ એવું છે. b આ બેગર हाँ, b इज इक्वल टू ए इज नॉट इक्वल टू बी. ये यूनिट ले रहे हैं. एक यूनिट मैं सुधा हूँ और एक यूनिट आप हैं. आप, मैं दृष्टा हूँ, आप दृश्य हैं. तो दृश्य में यहाँ पर जहाँ दृष्टि जहाँ तक मिली जाती है वहाँ दोनों एक हैं. तो यदि मान लो आप भी हैं एक यूनिट की तरह और एक यूनिट की तरह मैं ए हूँ, तो ए और ये ए इज इक्वल टू बैगर और एक्टर मत लीजिए. હા હા હા, યુનિટ બરોબર. હું અને તમે એકબીજાથી જુદા જ છીએ ને, ધારો કે એવું કહીએ. હા, જુદા જ છીએ ને, તો જુદા આપણે કયા ધોરણથી કહીએ છીએ કે હું જોનારો છું ને એ જોનારા છે, હું સાંભળનારો છું ને એ સાંભળનારા છે. ત્યારે આપણે સમજીએ કે જોનારું ચૈતન્ય તો આપણા બંનેમાં એક જ છે, સાંભળનારું ચૈતન્ય આપણા બંનેમાં એક જ છે, એ જુદું નથી. એટલે એક કોના તરફ, જેમ કે કીધું ને કે સૂર્ય એક છે તે અને સૂર્ય અનેક છે. દ્રષ્ટિ ક્યાં છે? અહીંયા ડોલમાં દ્રષ્ટિ હોય ત્યાં સુધી એવું જ લાગવાનું કે સૂર્ય અનેક છે. આપણે રોજ નવા કપડા પહેરી બદલી નહીં જતા ને આપણે. કપડા રોજ બદલાય છે, ઉપાધિ બદલાય, ચૈતન્ય તો એનું એ જ રહે છે. આપણે 5000 કપડા જોડી કપડા બદલીએ રોજ તો બી ચૈતન્ય કે જે એકનું એક જ રહે છે. એટલે પ્રતિબિંબ. ભાવ માટે બહુ સરસ. હા, सर्वात्म भाव માટે ये जो दृष्टिकोण है वो सर्वात्म भाव के लिए बहुत अच्छा है. इसमें मीन्स इट कैन इम्प्रूव. હા, આપણે બધી લાગણીઓ સુધરી જાય. એક જ ચૈતન્ય છે એવું સમજીએ બધી જ ઉપાધિમાં, ત્યારે સંવાદિત વ્યવહાર થઈ જાય ખરેખર. આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. એટલે પ્રવચનમાં આપણને હા અદ્વૈત બરોબર સમજાઈ જાય છે, અને પછી પ્રવચન પૂરું થાય એટલે પછી પાછું પોતાને વિકારી વગેરે માની લઈએ, પ્રતિબિંબ માની લઈએ. એટલે આવું જે છે એ સિદ્ધાંતને સમજ્યો, આવું આપણે બોલીએ સમજીએ વગેરે હોય તો એ સિદ્ધાંતને સમજ્યા નથી. એટલે પ્રવચનમાં પોતાને બિંબ સમજવાનું અને પછી ચપ્પલ પહેરીએ ત્યારે પ્રતિબિંબ માનીને વ્યવહાર કરવાનો, એવું નહીં. એટલે આપણે સિદ્ધાંતને સમજીએ. એટલે વેદાંત જે છે કે પરિસ્થિતિ નહીં બદલે, વેદાંત દ્રષ્ટિ બદલે છે. કે આપણે જોવાનું ક્યાં ચાલુ હોય, પ્રવચનમાં પોતાને તે બિંબ સ્વરૂપે આપણે સમજીએ, ત્યાં દ્રષ્ટિ રાખીએ, અને વ્યવહારમાં પ્રતિબિંબ તરફ દ્રષ્ટિ રાખીને વ્યવહાર કરીશું તો પછી અનેકતા જે છે અને આ તે દ્વૈત અને વ્યવહારને બધી વસ્તુઓ આવવાની જ છે. એટલે આપણે વ્યવહાર કરીએ ત્યારે આપણી દ્રષ્ટિ ક્યાં છે? બિંબ તરફ છે, પ્રતિબિંબ. એટલે વ્યવહાર કરીએ ત્યારે તો હું વિકારી જ છું ને? નહીં. આપણે વ્યવહાર કરતી વખતે પણ દ્રષ્ટિ ત્યાં રાખી શકીએ છીએ. એટલે જોઈએ, હા, વેદાંત સમજીને દ્રષ્ટિ સુધારવાની છે. પોતાને અંતઃકરણની વૃત્તિમાં નથી જોવાનો. પોતાને અંતઃકરણની વૃત્તિમાં જોઈશું ને તો પછી અંતઃકરણ વૃત્તિના ધર્મો વાળા જ લાગીશું આપણે. એટલે પોતાને અંતઃકરણની વૃત્તિમાં જોવાનો નથી. એટલે પ્રતિબિંબમાં બેસવાનું નથી. એમ પ્રતિબિંબ રૂપે બેસીને બેઠા બોલવાનું નથી, હું તો કામી છું, ક્રોધી છું વગેરે વગેરે. એટલે અંતઃકરણની વૃત્તિ, એના જ માટે આ વૃદ્ધિ હ્રાસ ભાગત્વમ વગેરે જે સૂત્ર હતું, વૃદ્ધિ અને હ્રાસ, એટલે જે શું અનેક બધી ડોલ હોય તો એમાંનું પાણી વૃદ્ધિ થાય, એટલે 100 ની 200 ડોલ થાય તો વૃદ્ધિ થાય, અને હ્રાસ એટલે કે 100માંથી 50 રહે તો હ્રાસ થઈ જાય વગેરે. બધું આ પ્રતિબિંબના સ્તરે દેખાય છે. સામંજસ્ય એટલે યથાયોગ્ય હોવાપણું. ઉપાધિમાં જે પ્રકારે વધુ થાય એ પ્રમાણે એનું પ્રતિબિંબ આપણને માત્ર પ્રતીત થાય છે. પરંતુ આ વૃદ્ધિરાસ ભાગત્વમ એટલે કે એ બ્રહ્મસૂત્ર વૃદ્ધિરાસ ભાગત્વમ વાળું છે ને, એમાં આ બધી ચર્ચા આવી. અને પછી એમાં પુરશ્ચક્રે દ્વિપદ, પુરશ્ચક્રે ચતુષ્પદ વગેરે મધુબ્રાહ્મણની કંડિકા પણ આવી. પક્ષી બની ગયો પરમાત્મા, અને પક્ષી બન્યો એટલે સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્યપન્ન થયો, પ્રવેશ કર્યો.
એટલે પક્ષી થઈને પ્રવેશ કર્યો. પક્ષી થવું એટલે ગ્રહણ કરવું. પક્ષતી ઇતિ પક્ષી, પક્ષ થવું, એના પક્ષે રહેવું એમ. એટલે પક્ષી બનવું એટલે શું? ગ્રહણ કરવું. તો સૂક્ષ્મ શરીરને અહમ ભાવે ગ્રહણ કર્યું, તાદાત્મ્યપન્ન કર્યું અને પછી શરીરમાં પ્રવેશ કર્યો. એટલે એ રીતે શરીરમાં પ્રવેશ કર્યો એટલે પ્રવેશ, હા, પરમાત્માએ પ્રવેશ કર્યો. પ્રવેશ એટલે આનો ઉદ્દેશ્ય શું છે? જેણે પ્રવેશ કર્યો ને એને જુઓ એ કેવો છે. પ્રવેશ કરીને આવું કર્યું ને તેવું. પ્રવેશ કર્યા પછી શું કર્યું એ સમજવા માટે નથી. જે પ્રવેશ કોણે કર્યો છે એને તમે ઓળખો, જુઓ વગેરે, એ વિચારણા માટે પ્રવેશ શ્રુતિ છે. એટલે પરમાત્મા એક ચૈતન્ય જ છે. અને આવી રીતે જે અનેકતા વગેરે જે છે, માયાનો દેખાડો છે વગેરે બધું કીધું. ઘણા બધા આવી રીતે પ્રવેશ શ્રુતિના વાક્યો છેલ્લા બ્રહ્મસૂત્રમાં આવ્યા. છેલ્લે આપણે ધારો કે જોઈએ શ્વેતાશ્વતર, તો આ બધું અહીંયા આ નખાગ્રે હય તમેવ સીમાનમ વિદાર્ય વગેરે જે કીધું 63મા પાના ઉપર પરસ્ય એવ બ્રહ્મણ ઉપાધિ યોગમ દર્શયિત્વા, એટલે પ્રવેશ વગેરે ઉપાધિનો યોગ દર્શાવીને નિર્વિશેષમ એવ બ્રહ્મ એવું સાબિત કર્યું. પ્રવેશ કરનાર કોણ છે? તો નિર્વિશેષ બ્રહ્મ જ છે. ભેદસ્તુ જલ સૂર્યાદિવત ઔપાધિક માયાદિબંધન એવ, તો જે ભેદ જણાય છે બિંબ પ્રતિબિંબનો વગેરે, હું અને ઈશ્વરનો, મારા અને જગતનો, એ તો જલ ઔપાધિક ભેદ છે, માયાની નિબંધન છે જ. એટલે હવે પછી બ્રહ્મવિદામ અનુભવ, બ્રહ્મનિષ્ઠ જ્ઞાનીઓનો જે અનુભવ છે એ અહીંયા કહી રહ્યા છે કે બ્રહ્મવિદામ અનુભવો બી પ્રપંચસ્ય બાધક, બ્રહ્મજ્ઞાનીઓનો અનુભવ પણ પ્રપંચનો બાધક જ છે. નિષ્પ્રપંચ આત્મદર્શનસ્ય વિદ્યમાનત્વાદ, એમને નિષ્પ્રપંચ આત્મદર્શન છે. જે નિષ્પ્રપંચ એટલે નિરુપાધિક આત્મદર્શન એમને છે. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવાભૂત વિજાનતઃ વગેરે. વિદિતે વેદ્યમ નાસ્તિ, એની ચર્ચા છેલ્લે આપણે કરી રહ્યા હતા. વિદિતે એટલે પરમાત્માના નિરુપાધિક સ્વરૂપને જાણી લઈએ ત્યારે પોતાના કરતાં જુદું વેદ્ય રહેતું નથી. જેને જાણવું જોઈએ, જાણવા યોગ્ય કંઈ રહેતું નથી. વિદિતે એટલે નિરુપાધિક સ્વરૂપને જાણી લે ત્યારે સોપાધિક રૂપ પોતાનાથી જુદું જાણવા યોગ્ય રહેતું નથી. અજાતશત્રુ જે નિરુપાધિકને જાણતો હતો, એટલે ગાર્ગ્યના જેટલાય સોપાધિક બ્રહ્મનું જ્ઞાન વગેરે હતું એ એને વેદ્ય લાગ્યું નહીં. બરોબર? નિરુપાધિકને જાણી લઈએ પછી તો સોપાધિક રૂપ તો આપણને મળેલા જ છે ને. ખ્યાલ આવે છે? વિદિતે વેદ્યમ નાસ્તિ, વિદિતે એટલે નિરુપાધિક સ્વરૂપને ઓળખી લેવામાં આવેલું હોય ત્યારે એના બધા જ સોપાધિક રૂપો જે છે એ પ્રાપ્ત થઈ ગયા કહેવાય, જ્ઞાત્ય થઈ ગયા, પોતાના કરતાં જુદા ના રહે. એકે સોપાધિક રૂપ પોતાના કરતાં જુદું રહેતું નથી. એટલે વિદિતે વેદ્યમ નાસ્તિ એવું આપણે સમજીએ. એવમ નિર્વાણમ અનુશાસનમ, આ મોક્ષનું અનુશાસન છે. યત્ર વા અન્યત ઇવ સ્યાત તત્ર અન્યો અન્યત પશ્યેત, એટલે અન્યત ઇવ જ્યારે પોતાના કરતાં જુદું કંઈક જોવામાં આવે છે જુદા સાધન વડે, ત્યારે આ એક હું જ્ઞાતા છું અને એ જ્ઞેય છે વગેરે વગેરે દ્વૈત ભેદભાવ થાય છે. યત્ર તસ્તુ અસ્ય સર્વમ આત્મૈવાભૂત, એક જ ચૈતન્ય છે. જોનાર હોય એ જ છે, જોવાય છે એ પણ એ જ છે. તો એ પછી ત્યાં એ કશું આવી રીતે જુદાઈ રહેતી નથી. હા, એટલે આ આપણે જોઈ લીધું છે કે નિદાઘ પણ થઈ ગયો છે. આ પહેલાં પણ જોઈ લીધું છે આપણે. અત્ર આત્મવ્યતિરેકેણ દ્વિતીયમ યો ન પશ્યતિ, પોતાનાથી જુદું બીજું કંઈ જે જ્યારે જોતો નથી. મળ્યું આત્મવ્યતિરેક. બ્રહ્મભૂત સહ એવ ઇહ વેદશાસ્ત્રે ઉદાહૃત, એ બ્રહ્મભૂત જ છે. એવં શ્રુતિ સ્મૃતિ યુક્તિતઃ અનુભવતશ્ચ, તો શ્રુતિ પણ છે, સ્મૃતિ પણ છે, યુક્તિ પણ આવી ગઈ બ્રહ્મસૂત્રની, અને અનુભવથી પણ પ્રપંચસ્ય બાધિતત્વાત. પૂર્વ પક્ષીએ બહુ પહેલાં પ્રશ્ન કર્યો છે, પ્રપંચ દેખાય છે ને તમે એનો બાદ કેમ કરો છો? તો પ્રપંચસ્ય બાધિતત્વાત અત્યંત વિલક્ષણાના નામ શું છે? અત્યંત વિલક્ષણાનામ અસદૃશ રૂપાણામ મધુર તિક્ત શ્વેત પીતાદીનામપી પરસ્પર અધ્યાસ દર્શનાત
અમૂર્તે અપી આકાશે તલમલિનતાદિ અધ્યાસ દર્શનાચુ. આ એક આપણે ફરીથી જોઈ લઈએ. ઇતિ એવમ શ્રુતિ સ્મૃતિ યુક્તિતઃ અનુભવતશ્ચ. એટલે આપણે અહીંયા એ સમજવાનું છે આ જડ ઉપાધિમાં પ્રવેશ શ્રુતિની વિચારણા થઈ ગઈ. હવે પરમાત્માએ આ જડ ઉપાધિમાં પ્રવેશ કર્યો. આવું કહેવાનું તાત્પર્ય શું છે? એટલે અહીંયા એવું કહેવામાં આવે કે સત્સંગ હોલમાં ફલાણા ભાઈએ પ્રવેશ કર્યો, સત્સંગ હોલમાં રમણભાઈએ પ્રવેશ કર્યો. એટલે આવું કહેવાનું તાત્પર્ય શું છે? આપણને મહેશભાઈ દેખાતા હોય ને તો એ ભ્રાંતિ છે. સત્સંગ હોલમાં તો રમણભાઈએ પ્રવેશ કરેલો છે. આપણને જો મહેશભાઈ દેખાતા હોય ને તો એ ખોટું છે, ભ્રાંતિ છે, અધ્યાસ થયો લાગે છે રમણ અને મહેશ બંનેમાં. એટલે ઉપાધિમાં પ્રવિષ્ટ જે પરમાત્મા છે એ અજન્મા છે, અવિકારી છે, અસંગ છે વગેરે, અદ્વિતીય છે. તો એ પ્રમાણે એટલે ઉપાધિમાં પ્રવિષ્ટ પરમાત્મા અજન્મા જો આ ઉપાધિમાં પ્રવેશ કર્યો છે ને માટે આપણને જાણે કે અનેક બધા પ્રતિબિંબ જણાય છે ને એ બધા સાચા છે એવું માની લીધું છે. એટલે આપણને એવું કહેવામાં આવે છે કે પ્રવેશ પામનાર છે ને ઓલો છે, અજન્મા છે, અવિકારી. મને પોતાને હું જન્મવાળો રાગી, દ્વેષી, કામી, ક્રોધી વગેરે જાણતો હોઉં, માનતો હોઉં તો એ ભ્રાંતિ છે. પ્રવેશ પામનાર કોણ છે? તો કે અજન્મા અવિકારી જ છે. એટલે અત્યારે ઉપાધિમાં જણાતું ચૈતન્ય અજન્મા અવિકારી અવિનાશી જ હોવું જોઈએ, કારણ કે પ્રવેશ કરનાર એ ચૈતન્ય હતું, પરમાત્મા ચૈતન્ય વગેરે. આપણને વિકાર જણાતા હોય ચૈતન્યમાં મારામાં તો એ નરી ભ્રાંતિ જ છે. એટલે પરબ્રહ્મનો ઉપાધિ સંબંધ થયો જ નથી. એટલે ઉપાધિ સંબંધ પ્રવેશ વગેરે દર્શાવ્યો હોવાથી ઉપાધિમાં ઉપલબ્ધ થનાર ચૈતન્ય અજન્મા અવિકારી વગેરે છે એવું જ સમજવાનું છે. જે જણાય છે એ તો આવી રીતે માયા નિબંધન ભ્રમ છે. એટલે પરબ્રહ્મ અવિકારી છે અને જે પ્રવેશ અને જ્યાં પ્રવેશ કરેલો છે અને પ્રવેશ કરીને જેવો દેખાય છે એ બંને મિથ્યા છે એવું છે. એટલે બ્રહ્મજ્ઞાનીને આવી રીતે જ્ઞાન કાળે શુદ્ધ દ્વિતીય ચૈતન્ય જ જણાય છે. પ્રવેશ કરનારો સાચો છે, જ્યાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કર્યા પછી જેવો જણાય છે ને એ બંને માયા ઉપાધિને લીધે જણાય છે એવું છે. એટલે ચૈતન્યમાં આવી રીતે માયાથી જ ભેદ વિકાર વગેરે જણાય છે આવું કીધું. બ્રહ્મજ્ઞાનીને પણ શુદ્ધ એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ જણાય છે આવું કીધું. બ્રહ્મજ્ઞાનીનો અનુભવ પ્રપંચની સત્યતાનો બાધ કરે છે. શ્રુતિ, યુક્તિ, સ્મૃતિ અને અનુભૂતિ આ ચાર વસ્તુઓથી અહીંયા કીધું કે બ્રહ્મજ્ઞાનીનો અનુભવ પણ પ્રપંચની સત્યતાનો બાધ કરે છે, કારણ કે બ્રહ્મજ્ઞાનીને નિષ્પ્રપંચ પરમાત્મા જ જણાય છે, તુરીય નિષ્પ્રપંચ, જેમાં કોઈ પ્રપંચનો ભાગ નથી એવા પરમાત્મા જ જણાય છે. એટલે બ્રહ્મજ્ઞાનીનો અનુભવ શ્રુતિને સંમત છે ને માટે એ પ્રમાણ કહેવાય છે, સ્વીકારવામાં આવે છે. શ્રુતિ સંમત અનુભવને જ પ્રમાણ કહેવાય. શ્રુતિ સંમત અનુભવનો જ સ્વીકાર કરવો જોઈએ. એટલે જ્ઞાન નિષ્ઠામાં યસ્મિન સર્વાણી ભૂતાની વગેરે જે કીધું છે તો યસ્મિન એ ઈશાવાસ્યનો જે મંત્ર છે, યસ્મિન એટલે જ્ઞાન નિષ્ઠા. તો જ્ઞાન નિષ્ઠામાં સર્વભૂતો આત્માથી પૃથક સ્વતંત્ર ઉપલબ્ધ થતા નથી. સ્વતંત્ર મારા કરતાં જુદું કોઈક ચૈતન્ય હોય એવી રીતે નથી ઉપલબ્ધ થતા. એટલે વેદ્ય જગત જુદું રહેતું નથી. નિર્વાણ અનુશાસન મોક્ષનો આ ઉપદેશ છે એવું કીધું. જ્યારે બીજા જેવું કંઈક જણાય ત્યારે જ આવી રીતે વ્યવહાર વગેરે થતો હોય છે, પણ એક આત્મ સ્વરૂપ જ થઈ જાય ત્યારે પોતાનાથી જુદું કંઈ જાણવા યોગ્ય રહેતું નથી. કોણ જુદો, કયા સાધન વડે, કયા કોને જુએ વગેરે. એટલે પુરાણોનું પણ સમર્થન આપવામાં આવે છે. હવે 64મું પાનું આપણે કયું અત્યારે 64મું પાનું, એટલે આ બધું પુરાણોનું સમર્થન આપ્યું. હા, 64મા પાના ઉપર પુરાણોનું આ નિદાઘવાળું જે હતું એ બધું એનું આપ્યું. હા, આત્માથી જુદું સ્વતંત્ર કંઈ જોતો નથી જે એ બ્રહ્મવેત્તા છે. એક અદ્વિતીય ચૈતન્યથી જુદું જીવ અને જગત હોય ઇદમ, એ જે નથી જોતો એને બ્રહ્મજ્ઞાનીને ઇદંદ્ર કહેવામાં આવે છે. આમ તો પરમાત્માનું નામ ઇદંદ્ર
એ ઐતરેય ઉપનિષદમાં આપણે વિચારી ગયા છે. ઈદંદ્ર, ઈદનનો જે દ્રષ્ટા છે, ઈદમ આ જગતનો જે દ્રષ્ટા છે, હકીકતમાં ઇન્દ્ર નામ જે છે ને પરમાત્માનું છે. હા બોલો બોલો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બુધવારે છે ને આપણે આટલું ભાષ્ય છે પતાવી દઈશું. બરોબર માતાજી ગુરુપ્રિયા.